નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું સાર્થક વિદ્યા મંદિરની અંદર. આજે આપણે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 17 ભણવા જઈ રહ્યા છીએ, કુદરતી વનસ્પતિ. તો પહેલાં એ સમજવું જરૂરી છે કે કુદરતી વનસ્પતિ કોને કહેશો. કુદરતી વનસ્પતિ એટલે નેચરલ, એટલે કે કુદરતી રીતે જે ઉગેલી હોય, જેને કોઈ પણ જાતનું પાણી છાંટવામાં ન આવ્યું હોય, જે પોતાની રીતે કુદરતી પ્રકાશને સૂર્યપ્રકાશ અને કુદરતી રીતે પોતાની રીતે જે વનસ્પતિ ઉત્પન્ન થઈ હોય એને આપણે કુદરતી વનસ્પતિ કહીશું. કે જેને આપણે કોઈ પાણી નાખવા ગયા નથી કે એને કોઈ ખાતર આપવા નથી ગયા, એવી વનસ્પતિ જે પોતાની જાતે ઉગેલી હોય. વનસ્પતિ જગત એ માનવ જીવનનું સૌથી મોટું એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શું કામ? તો વનસ્પતિ વગર આપણે જીવી શકીએ જ નહીં. આપણા જીવનની રોજબરોજની જે કંઈ પણ જરૂરિયાત છે, સવારમાં તમે ઉઠો ત્યાંથી લઈને સાંજે સૂવો ત્યાં સુધી દરેક જરૂરિયાત આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ. એ પછી ખાવાનો ખોરાક હોય કે તમે જે પહેરો છો એ વસ્ત્ર હોય કે તમારા ઘરનું ફર્નિચર હોય, દરેક વસ્તુ આપણે વનસ્પતિ પાસેથી મેળવીએ છીએ. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિમાં પણ વિવિધતાની દૃષ્ટિએ ભારતમાં ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે છે. તો વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે? 10મા સ્થાને દુનિયાની અંદર, અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. હવે વૃક્ષોના સમૂહને આપણે શું કહીશું? તો જો કે જંગલો. અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને આપણે કુદરતી વનસ્પતિ કહીએ. શું કામ કહે છે કે માનવની સહાય વિના? કારણ કે ત્યાં કોઈ પણ મનુષ્ય ખાતર નાખવા કે પાણી પાવા માટે, પોષણ આપવા માટે જતું નથી. એ વનસ્પતિ, એ વૃક્ષો પોતાની રીતે વિકાસ પામે છે, પોતાની રીતે ઉગે છે કુદરતી અવસ્થામાં. બરાબર? એટલા માટે કહે છે કે માનવની સહાય વિના. હવે જોઈએ કુદરતી વનસ્પતિ. તો ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોમાંથી સર્જાય છે. પહેલું છે ભૂપૃષ્ઠ, બીજું છે જમીન, ત્રીજું છે તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. આટલા કારણો એના માટે જવાબદાર હોય છે. તો ભારતમાં પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે અને રણ પ્રદેશો છે, એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે આપણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં પર્વતો પણ તમને જોવા મળશે, ઉચ્ચ પ્રદેશ પણ મળશે, મેદાન પણ મળશે અને રણ પ્રદેશ પણ છે. એટલે બધા પ્રકારની જમીન આપણી પાસે છે. એટલે આમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં આપણે વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાપની જમીન. તો કાપની જમીન આપણે કોને કહેશું? તો ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો ભારતમાં કાપની જમીન પૂર્વે, એટલે કે બ્રહ્મપુત્ર નદીની ખીણથી લઈને તમે શરૂ કરો એટલે પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભાગના મેદાનોમાં, અને દક્ષિણ ભારતમાં નર્મદા છે, તાપી છે, મહાનદી છે, ગોદાવરી છે, કૃષ્ણા છે અને કાવેરી અને મુખ ત્રિકોણના પ્રદેશમાં આવેલી છે. કેવી રીતે ખબર પડે કે કાપની જમીન છે? તો આ જમીન નદીઓએ પાથરેલા કાપથી બનેલી છે, કે નદીના પાણીના પ્રવાહથી બનેલી છે. તો આ જમીનમાં શું શું હોય? તો પોટાશ છે, ફોસ્ફરિક એસિડ છે, ચૂનાનું પ્રમાણ વધુ હોય છે આવી જમીનમાં, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. કાપની જમીનમાં જુદા જુદા કઠોળનો પાક જો લેવામાં આવે તો એ જમીનમાં આપણે નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકીએ. કારણ કે કઠોળ જે એવી વસ્તુ છે કે જે જમીનને ફળદ્રુપ બનાવે છે.
તો નાઇટ્રોજનનું પ્રમાણ જો કઠોળનો પાક એમાં લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં વધારી શકીએ. કાપની જમીનની અંદર જો આપણે જોવા જઈએ તો ઘઉં છે, ડાંગર છે, શેરડી છે, શણ છે, કપાસ છે, મકાઈ છે, આવા બધા તેલીબિયા પાક લઈ શકાય. બરાબર. પછી છે કાળી જમીન, જે ચીકણી, જે આપણા ખેતરોમાં જે હોય છે એવી. પછી છે પહાડી પ્રકારની જમીન. તો પહાડી પ્રકારની જમીન એટલે હિમાલય છે, પૂર્વની પર્વત શ્રેણી ધરાવતું, એટલે કે જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ ગણી લો તમે, સિક્કિમ જોઈ લો, અરુણાચલ પ્રદેશ જુઓ, ભારતમાં જોવા જઈએ તો અરવલ્લીની ગિરિમાળાઓ છે, ગુજરાતમાં જોવા જઈએ તો સાપુતારા છે. એટલે જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્ય વધુ હોય છે. જોકે અલગ અલગ વિસ્તારોમાં તે ભિન્નતા ધરાવે છે. બરાબર. શિવાલિક પર્વત શ્રેણી ઉપર આ જમીનનો ઓછા કસવાળી છે, અપરિપક્વ અને રેતાળ જમીન છે. જાણે કે કૈલાશ પર્વત છે એ સાઈડ, એ બધી જમીન છે. છિદ્રાળુ છે, જેમાં જૈવિક દ્રવ્યોનો અભાવ જોવા મળે છે. હવે રણ પ્રકારની જમીન આપણે જો જોવા જઈએ તો આપણને ક્યાં જોવા મળશે? તો ગુજરાતમાં કચ્છના રણમાં અને રાજસ્થાનનું રણ. બરાબર. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્યતા લાવે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પ વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. દક્ષિણ ભારતમાં પણ દ્વીપકલ્પીય વિસ્તારો છે, એના પણ તાપમાન અને ભેજમાં તફાવત રહેલો છે. તો એના લીધે પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ આ પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ ઉપર આધાર રાખે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતો પ્રદેશમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. એટલે કે જ્યાં વધુ સૂર્યપ્રકાશ મળતો હોય, પાણી વધુ મળતું હોય, બરાબર છે, ત્યાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. એ વનસ્પતિ સારી હોય છે, ગુણવત્તા સારી હોય છે એની. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે. સમાન નથી કીધું, જો અસમાન છે. અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ક્યાંય વધુ વરસાદ પડે છે તો ક્યાંક ઓછો પડે છે, તો ક્યાંક સાવ થતો જ નથી. એટલા માટે કહે છે કે ભારતમાં વરસાદનું પ્રમાણ અસમાન છે. ભારતમાં લગભગ 5000 જાતના તો વૃક્ષ ખાલી જોવા મળે છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો આપણે વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે આપણી પાસે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ છે, શેવાળ છે, કુંજાઈ છે વગેરે પણ આપણા દેશમાં જોવા મળે છે. ભારત પ્રાચીન સમયથી જ ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે સૌથી વધારે પ્રખ્યાત છે. આયુર્વેદમાં આપણે જોવા જઈએ તો લગભગ 2000 ઔષધી વનસ્પતિનું વર્ણન કરેલું છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. અને ખાસ કરીને જો ઔષધિની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો હિમાલયમાં આપણને ઔષધિની દ્રષ્ટિએ, આયુર્વેદિક શાસ્ત્રની દ્રષ્ટિએ ઔષધિ વનસ્પતિ આપણને ત્યાં વધુ જોવા મળશે. કુદરતી વનસ્પતિના પ્રકાર જોવા જઈએ તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત હોય. સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશ કે પ્રદેશના સમૂહ જૂથને આપણે કુદરતી વનસ્પતિના પ્રદેશ કહીએ છીએ. ઊંચાઈ છે, જમીન છે, વરસાદ છે અને તાપમાનની વિવિધતામાં આધારે આપણે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલો ભાગ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજો છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ, ત્રીજું છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથું છે સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને પાંચમું છે આપણું ભરતીના જંગલો એટલે કે મેનગ્રુવ વનસ્પતિ જે થાય છે તે દરિયા કિનારાના વિસ્તારો એમ કહી શકાય. પહેલું છે આપણું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે છે તે પ્રદેશમાં આવેલા છે.
હવે આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, જેમ કે લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબાર છે, અસમના ઉપરી વિસ્તારો છે, તમિલનાડુના તટીય પ્રદેશ છે, ત્યાં જોવા મળે છે. અહીંયા વૃક્ષો કયા કયા થાય છે? તો મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર આ વગેરે વૃક્ષો આપણને અહીંયા જોવા મળે છે. એની વિશેષતા શું છે? કઈના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે. ત્યાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. બરાબર? આ જંગલો કાયમ માટે હરેલા ભરેલા હોય છે, એટલા માટે આપણે એને નિત્ય લીલા જંગલો કહીશું. જો તમને સરસ મજાનો નકશો આપેલો છે, એમાં વરસાદી જંગલો છે એ તો આપણે ક્યાં દેશ જોશો તમે? કેરળ છે, ગોવાથી નીચે કેરળાથી લઈને તમિલનાડુ, પછી જોઈશો તમે આસામ બાજુના છે પ્રદેશો છે ત્યાં, પછી છે ખરાવ જંગલો કે એકદમ લાઇટ કલર ઉપર છે. એ જો મધ્ય ભારતથી લઈને ઉત્તર પ્રદેશથી લઈને મધ્ય ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી જોવા મળે છે, એકદમ લાઇટ કલર. પછી હિમાલયની વનસ્પતિ છે એકદમ ડાર્કમાં તમને દર્શાવેલું છે નકશામાં. જુઓ, જમ્મુ કાશ્મીરથી લઈને હરિદ્વારથી લઈને બ્રહ્મપુત્રા, સિક્કિમ એ બાજુ જાય છે. પછી ભરતીના જંગલો છે એ ક્યાંક ક્યાંક જોવા મળે છે. જુઓ, દક્ષિણ ભારતમાં, પછી બાંગ્લાદેશની નીચે, અને કાંટાળી વનસ્પતિ. તો એ આપણને દક્ષિણ ભારતની અંદર આંધ્રપ્રદેશ બાજુ અને ગુજરાત અને રાજસ્થાનનું રણ જે છે એ બાજુ વધારે જોવા મળશે. બરાબર છે? આ હતો આપણો ભારતનો નકશો. કુદરતી વનસ્પતિઓ ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાઓએ એનું પ્રમાણ છે એ દેખાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો કરીશું. આવતા પીરિયડની અંદર આગળ ભણીશું. નમસ્કાર.